માત્ર કુંભમેળામાં જ કેમ નજરે પડે છે નાગા સાધુ? જાણો સ્નાનની તિથિઓથી લઈને ધાર્મિક મહત્વ. મહાકુંભ હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર તહેવારોમાંનો એક છે, જ્યાં નાગા બાવા માત્ર કુંભ સ્નાનના સમયે જ નજર આવે છે. જાણો સ્નાનની તિથિઓ અને મહત્વ. કુંભનો મેળો ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેમાં અલગ અલગ અખાડાના સાધુસંતો જોવા મળે છે. આ સાધુઓમાં એક ખાસ સમૂહ નાગા બાવાનો પણ હોય છે, જે માત્ર કુંભ સ્નાન સમયે જ જોવા મળે છે. નાગા બાવા ભારતની સનાતન પરંપરાના સાધુ સંન્યાસી હોય છે, જે કઠોર તપસ્યા, વૈરાગ્ય અને આધ્યાત્મિક સાધનાનું જીવન જીવે છે. કુંભનો મેળો, જે દર 12 વર્ષમાં એક વાર આયોજિત થાય છે, તેમના માટે એક વિશેષ આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ રાખે છે. મહાકુંભના શાહી સ્નાનની દરેક સાધુસંત રાહ જોવે છે. કુંભના મેળામાં જ કેમ જોવા મળે છે નાગા બાવા? માનવામાં આવે છે નાગા બાવાને સમાજથી અલગ રહેવા અને સાધનામાં જીવન પસાર કરવાનો સંકલ્પ લીધો હોય છે. એટલા માટે તે દૂર એકાંતમાં રહેવાનું પસંદ કરે છે અને સાર્વજનિક રૂપે કુંભના મેળા જેવા વિશેષ અવસરોમાં જ જોવા મળે છે. નાગા બાવા શિવ ભક્ત હોય છે અને તેમના માટે વિશેષ અવસર હોય છે. કુંભના મેળા દરમિયાન નાગા બાવા પોતાની પરંપરા, જ્ઞાન અને સાધનાનું પ્રદર્શન કરવાનો મોકો મળે છે. કુંભના મેળામાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં શાહી સ્નાન કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ સ્નાન આત્માને શુદ્ધ કરવા અને મોક્ષ પ્રાપ્તિનું માધ્યમ માનવામાં આવે છે. નાગા બાવા આ ખાસ અવસર પર 12 વર્ષ બાદ સ્નાન કરી પોતાના તપ અને સાધનાને સિદ્ધ કરે છે. નાગા બાવાની વિશેષતા. નાગા બાવા સામાન્ય રીતે નાગા રહે છે, માત્ર ધોતી કે લુંગી પહેરે છે. માનવામાં આવે કે તે આકાશને જ પોતાનું વસ્ત્ર માને છે. નાગા બાવા યુદ્ધ કલામાં નિપુણ હોય છે. તે તલવાર, ત્રિશૂળ અને અન્ય હથિયારોનો ઉપયોગ કરવાનું જાણતા હોય છે. તે કઠોર તપસ્યા કરે છે, જેમ કે ઠંડા પાણીમાં સ્નાન કરવું, ખોરાકનો ત્યાગ કરવો વગેરે. નાગા બાવા ભગવાન શિવના પરમ ભક્ત હોય છે. તે વિભિન્ન અખાડાથી જોડાયેલા હોય છે, જેમ કે જૂના અખાડા, નિરંજની અખાડા વગેરે. નાગા બાવાનું જીવન ખૂબ સાધારણ હોય છે. તે ભોજનમાં સંયમ રાખે છે, યોગ અને ધ્યાન કરે છે અને ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લે છે. તે કુંભના મેળા બાદ એટલા માટે પણ નથી દેખાતા કારણ કે તે સામાન્ય રીતે જંગલોમાં કે પહાડોમાં રહે છે. મહાકુંભનું ધાર્મિક મહત્વ. મહાકુંભ હિન્દુ ધર્મનો સૌથી મોટો અને પવિત્ર તહેવારોમાંનો એક છે. આ એક એવો ધાર્મિક સમાગમ છે, જ્યાં લાખો શ્રદ્ધાળુ ગંગા, યમુના અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે ભેગા થાય છે. માન્યતા છે કે દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃત કળશ માટે યુદ્ધ દરમિયાન અમુક ટીપાં પૃથ્વી પર જે 4 સ્થળે પડ્યા હતા, ત્યાં કુંભના મેળાનું આયોજન થવા લાગ્યું. મહાકુંભમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી બધા જ પાપોનો નાશ થાય છે અને મોક્ષ મળે છે, સાથે જ બધા જ દેવતાઓના આશીર્વાદ મળે છે. મહાકુંભ 2025 શાહી સ્નાન તિથિ. પ્રથમ શાહી સ્નાન 13-20 જાન્યુઆરી 1925ના રોજ પૌષ પૂર્ણિમાના રોજ થશે. બીજું શાહી સ્નાન મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2025ના રોજ થશે. ત્રીજું શાહી સ્નાન 29-20 જાન્યુઆરી 1925ના રોજ મૌની અમાવસ્યા પર થશે. ચોથું શાહી સ્નાન 3-20 ફેબ્રુઆરી 1925ના રોજ વસંત પંચમીના રોજ થશે. પાંચમું શાહી સ્નાન 12-20 ફેબ્રુઆરી 1925 માઘ પૂર્ણિમાના રોજ થશે. છેલ્લું શાહી સ્નાન 26-20 ફેબ્રુઆરી 1925ના રોજ મહાશિવરાત્રિના રોજ થશે.